હાલ આંબાલાલ પટેલને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આંબાલાલ પટેલે આગાહી કરી છે। લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીની જે શક્યતા જે વ્યક્ત કરી છે અને બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તન થશે તો તેનું નામ ફેંગલ રાખવામાં આવશે, જેમાં તમિલનાડુથી પોંડિચેરીનો ભાગ, ચેન્નઈમાં ભાગમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની ગતિ 65 થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। કેટલાક વિસ્તારમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે। તેની અસર આંધ્ર, ઓરિસ્સા, તેના વાદળોની અસર પૂર્વ રાજસ્થાનના ભાગ તરફ આવી શકે છે અને 3 થી 5 ડિસેમ્બરના અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। અન્ય ડિપ્રેશન થાય મુંબઈ સુધી તો અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે। બીજું લો પ્રેશર જે 5 ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં જે થવાની સંભાવના છે અને વાદળોના અસરના કારણે રાજ્યમાં 29 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા અને લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના છે અને સવારમાં લઘુત્તમ તાપમાન વધતા અમુક વિસ્તારોમાં ઠંડીની આંશિક અસર જોવા મળશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।